પૂછું તો આ સવારમાં અરે સવારમાં તો આ સાહેબ ને દાદા કે દાદા કહું કરી લીધી તો આપણે એકાદી ટ્રાય કરી લીધી છે. મને કેવી લાગે કોમેન્ટ કરજો. અરે સવારમાં તો આજ છે ને બસ નો કાચ ફૂટી ગયો તો 11 વાગે રાતે. તે પૂગ્યા ને ત્યાં ઠંડીના ઠરી ગયા. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે મમ્મી ની બધા ગામડેથી આવી ગયા છે આપણા મેરેજ ની શોપિંગ કરવા માટે. તો કાલે રાત્રે એના બસ નો કાચ તૂટી ગયો તો આખી રાત બધા ઠંડીમાં આવ્યા છે. એમાં જો કે બસ વાળાની પણ પ્રોબ્લેમ કહેવાય, એ લોકોને ધ્યાન રાખવું જોઈએ. કાચ પેલા તો બંધ નતો થતો, પછી કંડક્ટરે કાચ ખોલવા માટે એની ચાવીથી છે ને એની કી આવે ને એનાથી કાચ ખોલવાની ટ્રાય કરીને તે કાચ આખો ફૂટી ગયો ને આખા સોફામાં કાચ એ બધો સાફ કર્યો અને સવાર સુધી એમ ઠંડીમાં ઠર્યા. અલગ હા પપ્પા, તો અમે ત્રણે નીકળી ગયા છીએ આપણી સુરતની સારી ને સસ્તી BRTS માં જવા માટે. હવે બાકીના બધા પાછળ છે એ બાઇક લઈને આવશે અને આપણે બધા જવાનું છે BRTS માં. તો ચલો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે BRTS માં બેસી ગયા છે. પપ્પા આપણે બધું મારતા આપણે બેઠા છે. ચાલો કન્ટિન્યુ રહેજો. આપણે ક્યાં જઈ બન્યા રહ્યો પપ્પા. તો આપણું પહેલું સ્ટેશન આવી ગયું છે મોટાના ઘરે. જો સાહેબ બેહી ગયા છે મશીને. સાહેબ ને દાદા કે દાદા કહું દાદા કહું પણ તમે મોભી સમજ તમને સાહેબ કહો વાંધો શું છે? મારે સાહેબ નથી થવું. દાદા પાસે દાદાગીરી કરવી હોય ને હું કરું હોય દાદાને પાસે દાદાગીરી કરવી હોય. તો હાલો ભાઈ, તમે દાદા ભાઈ મશીને બેહી ગયા છે ને અહીંયા ભાભી બેહી ગયા છે અને મમ્મીએ જો બાવને પકડી લીધું છે. બાવને રમાડ્યું જ નતું. એવું છે ને આ બધા જો બેહી ગયા છે. કન્ટિન્યુ રહેજો. આપણે આગળ ક્યાં સાહેબ તો યુટ્યુબ ફેમિલી દાદા પાસે મેં પૈસા માંગ્યા ખરીદીના, તો જો ઈ મને આપે છે. હાલે પણ એટલે શું થાય? એટલે તો ચોકલેટ ય નો આવે. છોકરીને એટલા પૈસા ઘણા થાય. પણ એટલે કાઈ નો થાય. આમાં હું ગેટ ની બહાર નો નીકળું ને ત્યાં વાપરી નાખું. તોલાય પાછા નારે ના તો 100 રૂપિયા ગયા છે. ચાલો અહીંથી આપણે નીકળવી છે. તો યુટ્યુબ ફેમિલી આપણે આવ્યા હતા ગાયત્રીમાં, પણ અહીંયા મ્યુનિસિપાલિટી વાળાની બાકાજી કે બોલી ગઈ છે. જો તમે લાગતું નથી ભાઈ ખરીદી કરવા દે. હવે કે બીજે જઈએ આપણે બન્યા રહો. તો આપણે ગાયત્રીમાંથી બરોડા બાજુ જાય છે. રસ્તામાં થઈ ગયા હતા એટલે મમ્મીએ લઈ લીધું. હું લઈ લીધું મમ્મી? શેરડીનો રસ. શેરડીનો રસ. તો હાલો હવે બધા ઠંડો ઠંડો શેરડીનો રસ પીવા. લે ચાલો ગાઈસ, મને તો દ્યો. આયો આયો પકડો પકડો પકડો. હું દાવત કરું. તો યુટ્યુબ ફેમિલી આવી ગયા છીએ આપણે મોટા ભાઈના ઘરે. તમારા જેનુબેન કંઈક કહે છે. શું છે? તો હું લઈને આવી. આ શું છે બતાય તો મને. આનાથી શું થાય ગાઈસ? તમને ખબર હોય તો મને કોમેન્ટ કરજો. આવું તમે હેન્ડ વોશ કરવાનું હોય હે? તને આવડે હેન્ડ વોશ કરતા? તો તમે ક્યારેય આવું યુઝ કર્યું છે કે નહીં? મને કોમેન્ટ કરજો હો ગાઈસ. તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણે બરોડામાં આવી ગયા છે ખરીદી કરવા માટે. હે તો એ એક વસ્તુ બહુ સારી થઈ ગઈ છે. જેને પણ આ બરોડામાં આવવું હોય ને, કેમ કે આની શેરીઓ બધી ખુલ્લી થઈ ગઈ છે. જો બહારથી શોપ બોપ હતું ને બધું કટાવી લીધી છે. એટલે આ બધા મને એકલા મૂકીને વયા ગયા. જો લાય ખુશી લાય. તો તમે પણ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ક્યાં થાય છે ગાઈસ, આપણે લગ્નની ખરીદી કરતા કરતા છે ને પરસેવો વળી ગયો છે. તો હાલો તો હજી બધી શોપિંગ શરૂ જ છે. આપ કેટલું લેવું છે હવે? હજી બાકી છે. તમને તો ગરમી તો ચડી ગઈ ફૂલ. લઈ લેવી બાકાજી બોલાય નાખી લેવાનું. તો ગાઈસ હજી બાકાજી બોલાવવાની છે. તો કન્ટિન્યુ રહેજો. હજી ક્યાં જાય એમ થાકી ગયા ને? ચક્કર આવી ગયા. ચક્કર આવી ગયા? પડી જતા નહીં. અમાર જુનાગઢ હું કેવું? તો ગઈ ને આવ. ઈ ચાલે. થોડું ખારે. તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણે સાડી લેવા આવ્યા છે. તો એટલો બધો ઢગલો કરાવી દીધો છે ને આ મમ્મીએ ફાઇનલ કરી છે. પહેરશે ત્યારે તમને બતાવીશ. એટલી બધી સાડીનો ઢગલો કરીને આ જો ગોપી બેન એક ટ્રાય કરે છે. મને કે તું કર. મેં કીધું ના ના તમે ટ્રાય કરો, હું તમારો વિડીયો ઉતાર. કેવી લાગે છે? એક નંબર. તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો. કરી લીધી તો આપણે એકાદી ટ્રાય કરી લીધી છે. મને કેવી લાગે કોમેન્ટ કરજો. મને પહેરતા આવડતી નથી અને પહેરીને ગાંઠા જેવી લાગુ મને ખબર છે. તો તમે દાંત કાઢતા નહીં. તો ફાઇનલ યુટ્યુબ ફેમિલી બંગડી લેવા આવી ગયા છે. બંગડી લઈ લીધી છે. અલગ અલગ ચોટલા આપણે આ ડિઝાઇનમાં લીધી છે હે ને મમ્મી? મમ્મીએ લઈ લીધી છે. આપના માપનો બને છે. કન્ટિન્યુ. તો યુટ્યુબ ફેમિલી આપણે આવ્યા હતા અહીંયા ચપ્પલ લેવા
અને આ બેઝનો અહીંયા પોપકોર્ન ની બાકાજી કે બોલાવા માંડ્યા છે. આઈ કોણ કાઢી મૂકશે? હજી લગન નથી થયા ને ત્યાં તો કાઢી મૂકવાનું વાત હાલે. બોલો આ ચપ્પલ બતાવ ખુશી કે આ લઈ લે સારી વાત છે, બહુ મસ્ત લાગશે. ચોલે નીચે લઈ લો. હવે ચપ્પલ લેવા છે પણ ગાઈસ કન્ફ્યુઝન બહુ થાય છે કેમ કે એટલી બધી વેરાયટી જોવે એટલે તમને પણ આવું થાય તો મને કમેન્ટ કરજો. તો ચાલો આપણે ચપ્પલ સિલેક્ટ કરી લઈએ. તો યુટ્યુબ ફેમિલી રખડી રખડી ભૂખા થઈ ગયા છે તો આવ્યા પાણીપુરી ખાવા. જો તો બધા ખુશી જરી હાલો તમે બાકાજી કે બોલાવા. હા પાણી પી લેવી કરે જોઈએ અને પછી હજી આપણે કન્ટિન્યુ રહેજો. કદાચ મને લાગે છે આ મેરેજના શોપિંગના 2-3 ભાગ બને પણ તમે કન્ટિન્યુ રહેજો. મેં હું શોપિંગ કરી છે બધી બતાવીશ, કઈ કઈ શોપ ઉપર જાઉં છું એ પણ બતાવીશ. હવે ફાઇનલી આપણે એટલા બિસ્તરા પોટલા લઈ લીધા છે ને હવે પાછા થઈ જાવી છે ઘર ખાયગા. હા પાણીપુરી ખાઈ લીધી છે, તમને બતાવ્યું બાકાજી કે બોલાવી દીધી છે. હાલો બને આ વ્લોગમાં એને ખુશી બેન ખાધી ને. તો યુટ્યુબ ફેમિલી એક મસ્ત મજાની વસ્તુ બતાવું છું. નાની હતી ત્યારે હું બહુ ખાધી, તમે ખાધી છે કે મને કોમેન્ટ કરજો. આજે માસીને ઘરે આવ્યા તો દુકાને મળી તો મેં લઈ લીધી છે. જો આ રૂપિયા કુરકુરિયા તમે લોકોએ ક્યારેય ખાધા કે નહીં મને કોમેન્ટ કરજો. તમારે સીધુબેન કુરકુરે બાકાજી કી બોલાવે છે ને અમારા ગોપીબેન ને અમારે હજી બાકાજી કી બોલાવવાનું બાકી છે. મને આવા નાના નાના કુરકુરિયા બહુ ભાવે, તમને ભાવે કે નહીં મને કમેન્ટ કરજો. ક્યારેય ખાધા કે નહીં? તો યુટ્યુબ ફેમિલી કાલ રાતે આપણે અહીંયા આવી ગયા હતા અને માસીને ઘરે જ આપણે રાતે હોઈ ગયા હતા. અને આ બધા જો ભરેલા મુડાને જેમ હજી સવારમાં બ્રશ કરે છે અને આ બધા જો હજી મોટું નથી થયું, મોટું નથી વિસડું. બોલો જો મોટું સંતાડે. સારું હાલો એ બ્લોગનો એન્ડ કરે છે. ફરીથી મળે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ. અને આ આપણા મેરેજની સિઝન આજથી શરૂ થઈ છે તો બધા બ્લોગ આપણે ડેલી જોવાનું ભૂલતા નહીં. બાય.